નમસ્કાર. ભારતીય સંસ્કૃતિમાં બે મહાન ગ્રંથ રહેલા છે, રામાયણ અને મહાભારત. ગ્રંથો ભારતીય સાહિત્યમાં પુષ્કળ રહેલા છે અને દરેક ગ્રંથો માણસ માટે કાંઈ ને કાંઈ પ્રેરણા આપતા હોય છે. મહાભારત એક એવો ગ્રંથ રહેલો છે, કૌટુંબિક વ્યવસ્થા જ્યારે પડી ભાંગતી હોય છે ત્યારે પરિવારની કેવી હાલત થાય છે એના હુબહુ દ્રશ્યો મહાભારતમાં આપણને જોવા મળે. રામાયણમાં પ્રેમ ભાવના આપણને જોવા મળે. રામાયણ છોડવાનું કહે છે, મહાભારત પકડવાનું કહે છે, અને જે પકડે છે એ પરેશાન થાય છે અને છોડી દે છે એ સુખી થાય છે. એ મહાભારત હોય કે રામાયણ હોય, કુટુંબને કેવો બનાવવો જોઈએ, પરિવારને કેવો બનાવવો જોઈએ, જીવન કેવું બનાવવું જોઈએ, એની ઘણી બધી માહિતી, આચાર સંહિતા આ રામાયણ અને મહાભારતમાં છે. મહાભારત સાચી છે કે ખોટી છે, રામાયણ સાચી છે કે ખોટી છે, એની ઝંઝટમાં પડવાનું નથી. એની ઝંઝટમાં પડીશું તો આપણી પાસે કાંઈ અત્યારે પુરાવા નથી, અત્યારે આપણી પાસે કાંઈ સાક્ષીઓ પણ નથી. પણ એ મહાભારત આપણે સાંભળીએ, એ રામાયણ આપણે સાંભળીએ તો એમાંથી આપણને જીવન જીવવાની કળા પ્રાપ્ત થતી હોય છે. અને ક્યારેક પરિવારમાં ઘર્ષણો થયેલા હોય તો એ મહાભારત જેવા ગ્રંથો સાંભળી અને પારિવારિક ઝઘડાઓ પણ દૂર થઈ શકે છે. સાઉથમાં એક કવિ થઈ ગયા જેમનું સાહિત્ય અત્યારે પણ બહુ સુપ્રસિદ્ધ રહેલું છે. કવિ હતા, લેખક હતા, સાહિત્યકાર હતા. એના ઘરમાં ભાઈઓ વચ્ચે કોઈ વસ્તુની લેતી દેતી માટે અને ઘરમાં જે ઘરવખરી હતી એના વિભાજન વખતે કાંઈક ઝઘડા થઈ ગયા. વસ્તુઓના ઝઘડા છે. વ્યક્તિને જો છૂટો પાડતો હોય તો વસ્તુ રહેલી છે અને આપણને લાગે કે વસ્તુ તુચ્છ રહેલી છે, એના માટે સંબંધ બગાડવા જવા નથી. એટલી સમજ પડી જાય તો આપણે સંબંધ સાચવવાની કોશિશ કરીએ. તો આ તમિલનાડુના કવિ, એ ભાઈઓ વચ્ચે એમનામાં એટલો ઘર્ષણ થઈ ગયો. કવિ હતા, સાહિત્યકાર હતા, ઘણું વાંચન હતું, ઘણું લેખન હતું, તે છતાં પણ એ થોડીક કાંઈક ચીજવસ્તુઓ માટે સામસામે આવી ગયા ભાઈઓ. દરેક ઘરોમાં થાય છે તેમ એ ઘરમાં પણ થયેલું હતું. જંગમ મિલકત માટે, સ્થાવર મિલકત માટે કોક જ થોડા માણસો રહેલા હોય કે મિલકત માટે તરત જ બાંધછોડ કરી નાખે. એવા થોડા લોકો મળે આપણને કે ઘર્ષણ થતું હોય, વિવાદો થતા હોય, ઘરમાં ઝેર પેદા થતું હોય તો એ ઝેર પેદા ન થાય, ઘર્ષણ ન થાય, વિવાદો ન થાય એટલા માટે સમજદાર વ્યક્તિઓ તરત જ બાંધછોડ કરી નાખતા હોય કે જવા દો, વસ્તુ એ વસ્તુ છે, સંબંધ એ સંબંધ રહેલા છે. સંપત્તિ પરસ્ત લોકો રહેલા હોય એમને સંપત્તિ સાથે લેવા દેવા રહેલા હોય, પણ જે લોકો સંપત્તિ પરસ્ત નથી તે લોકો સંપત્તિને જાળવે કે ન જાળવે પણ સંબંધોને જાળવતા હોય છે. તો આ તમિલનાડુના કવિ, એ તમિલનાડુના લેખક, સાહિત્યકાર, રાજાના માનીતા પણ હતા. વાત નાનકડી છે પણ મહાભારત કેવું કામ કરે છે એ સમજવા જેવી વાત રહેલી છે. ઘર્ષણ તો ચાલતું હતું ભાઈઓ વચ્ચે. એ રાજાને ખબર પડી કે રાજકવિ છે, એના ઘરમાં કંઈક વિવાદો ચાલે છે મિલકત માટે. લોકોએ સમજાવવાની કોશિશ કરી કે ચલો, પેલો ન સમજતો હોય તો તમે સાહિત્યકાર છો, તમે લેખક છો, તમે વિચારક રહેલા છો, તમે ઘણું બધું લખી રહ્યા છો, તો એ સમાધાન ન કરે તો તમે સમાધાન કરી લો
અને મિલકતને જતી કરી દો. અને મિલકત પણ કેટલી, સાવ સામાન્ય મિલકત માટે વિવાદે ચડ્યા. માણસ છે ને, એ માણસને ઈગો બહુ નડતો હોય, દરેક માણસને. નાના માણસને નાના માણસ પ્રમાણે ઈગો નડતો હોય, મોટા માણસને મોટા માણસ પ્રમાણે ઈગો નડતો હોય. અભિમાન છે એ માણસને ઘણી વખત બહુ પરેશાન કરતો હોય છે. તો આ તમિલનાડુના કવિ લેખક જ્યારે એમના વિવાદની વાત રાજાના કાને પહોંચી ત્યારે રાજા એક લેખકને બોલાવે છે. આવ્યા, રાજાને પ્રણામ કર્યા, બેઠા. તો રાજા એમને કહે છે કે અત્યારે બોલાવાનું કારણ એક કે તમારા ભાઈઓ વચ્ચે મિલકત માટે ઘર્ષણ છે, સમાધાન કરવું જરૂરી છે. સમસ્યા હોય તો એના માટે કંઈક સોલ્યુશન પણ હોય છે. દરેક સમસ્યા પેદા થાય છે, એના સોલ્યુશન હોય છે. અગર માણસ સોલ્યુશન લે તો સમાધાન એકદમ સારી રીતે થઈ શકે, પતાવટ સારી રીતે થઈ શકે. બાકી ખેંચતાણ માટે તો આપણે કાંઈ જ ન કહી શકીએ કે આ ખેંચતાણમાં પતાવટ થાય પણ ખરી, ન પણ થાય, લાકડીઓ પણ ઉપડે, મારામારી પણ થાય અને ખૂન ખરાબા પણ થઈ શકે છે, કાંઈ પણ થઈ શકે છે. આપણે વધારેમાં વધારે આ દુનિયા પર 101 વર્ષ જીવવાના છીએ. આપણું કાંઈ જ નથી. ચલો આપણી પાસે જે કાંઈ મિલકત રહેલી છે જ્યાં સુધી ભોગવીએ છીએ ત્યાં સુધી આપણી કહીશું, પણ હકીકતમાં જ્યારે વ્યક્તિની આંખ મીચાતી હોય છે ત્યારે બધી મિલકત ત્યાંની ત્યાં રહી જતી હોય છે. માણસને થોડી સમજ આવે તો આ નાનકડું જે જીવન છે, અલ્પ આયુષ્યવાળું જે જીવન છે એ મોજથી જીવી શકે, સુખ ચેનથી જીવી શકે. બાકી ઝઘડાને તો કંઈ અંત છે જ નહીં. ઝઘડા જેટલા વધારીશું એટલા વધશે અને જેટલા ઘટાડીશું એટલા ઘટશે. સમજદાર માણસ પર આધાર રહેલો છે, માણસની સમજ પર આધાર રહેલો છે. તો રાજા એ સાહિત્યકાર સાથે વાર્તાલાપ કરે છે કે તમે આવા કવિ કેવા કેવા કાવ્ય લખો છો, વૈરાગ્યના, ત્યાગના, ધર્મના, ભગવાનના. અને એક મિલકત માટે, તુચ્છ મિલકત માટે તમે ભાઈ ઝઘડા કરો, સારું લાગે? માણસ જ્યારે વટ પર ચડી જાય ને ત્યારે કોઈનું ન માને. અને આપણે ઘણી વખત વ્યવહારમાં કહેતા પણ હોઈએ ત્યારે સગા, બોલો ને જરાક, માણસ જ્યારે વટ્ટે ચડે ત્યારે કોઈના ભાઈ ન બોલે. શું બોલે છોકરા? માણસ જ્યારે વટ્ટે ચડે ત્યારે સગા, હા સમજી જાઓ, કોઈનું ન માને. રાજાએ સમજાવવાની કોશિશ કરી પણ કવિએ કીધું કે હાલમાં તો કોઈ સંજોગ નથી, પતાવટ થાય. મારા હકનું છે, હું જતું નહીં કરું. ભાઈ અગર પોતાના હકનું જતું કરવા માંગતા ન હોય તો હું શું કામ જતું કરું? ઠીક છે, રાજા કહે હવે એક કામ કરો, અત્યાર સુધીમાં તમિલ ભાષામાં મહાભારત લખાઈ નથી, તો એ કામ હું તમને સોંપું છું. મોટા સાહિત્યકાર છો, સારું નામ છે તમારું, તો તમે તમિલ ભાષામાં મહાભારત લખો. મહાભારત અને રામાયણ બધી ભાષામાં મળી શકે છે. આજે તો હવે સિસ્ટમો બહુ સારી થઈ ગઈ છે. ગમે તે ભાષામાં ગમે તે ગ્રંથ ખપે, ચાહે ગમે તે ધર્મનો રહેલો હોય, આજે ઉપલબ્ધ રહેલા છે. અંગ્રેજીમાં ખપે તો અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે, બીજી ભાષામાં તમને ખપે તો બીજી ભાષામાં પણ મળી શકે તેમ છે. તો આ તમિલ સાહિત્યકાર મહારાજાએ આદેશ આપ્યો, કામ સોંપ્યું મહાભારત લખવાનું. ઘરે ગયા અને મહાભારત લખવાનું ચાલુ કર્યું. કઈ ભાષામાં? તમિલ ભાષામાં લખે છે મહાભારત. લખતા અને વર્ણન આવે છે મહાભારતમાં કે દુર્યોધન અને યુધિષ્ઠિર
બંને આમને સામને આવી ગયા. શેના માટે? તો વર્ણન લખે છે કે આના માટે, આના માટે, આના માટે સામ સામે આવી ગયા. લખતા લખતા એ સાહિત્યકારને વિચાર આવ્યા, એ કવિને વિચાર આવ્યા કે મહાભારતમાં જેવો ઉલ્લેખ રહેલો છે એવું અત્યારે અમારા ઘરમાં થઈ રહ્યું છે. અમે ભાઈઓ સામ સામે આવી ગયા છીએ. બાપ દાદાની મિલકત હશે, થોડી ઘણી મેં લીધી છે, થોડી ઘણી એણે લીધી છે, અને થોડી ઘણી વધી છે. એની કોઈ પતાવટ થતી નથી. એના પર હું પણ હક જમાવવા માગું છું અને પેલોય હક જમાવવા માગે છે. તો જેવી વાત મહાભારતમાં યુધિષ્ઠિર અને દુર્યોધન માટે છે, એવી જ વાત મારા ઘરમાં મારા માટે છે, મારા ભાઈઓ માટે છે. તો મહાભારત લખતા 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 વિચારે છે કે જો દુર્યોધને માન્યું નહીં તો પરિણામ શું આવ્યું? યુધિષ્ઠિર મહારાજાએ સાવ નીચલો રસ્તો અપનાવ્યો હતો. યુધિષ્ઠિર મહારાજાએ દુર્યોધનને કીધું હતું કમસે કમ તમે થોડી જમીન આપી દો, અને ત્યારે એંટે ચડેલી વાત એમાં દુર્યોધને કહી દીધું એક તસુ નહીં, થોડામાં થોડી જમીન પણ હું તને નહીં આપું. આ એંટ પર વાત ચડ્યા પછી જે બનાવ બન્યો એ આપણે હવે વર્ણન કરીશું, અને તમને બધાને ખબર જ છે. આ કવિ આ બધી વિગતો વાંચે છે. આપણે જ્યારે નિરાંતે બેસીએ ને, લખીએ, વાંચીએ કે સાંભળીએ ને, ત્યારે આપણને કોઈક નવા વિચાર આવે, અને એ નવા વિચાર ક્યારેક રસ્તા કાઢે. મારા ઘરમાં આ ચાલે છે, મારા પરિવારમાં આ ચાલે છે. પહેલાંના વખતમાં પણ લોકોના જીવનમાં, ઘરમાં, પરિવારમાં આવું ચાલતું હતું. જેના ઘરમાં વિખવાડો થયા, ઝઘડા થયા, એ અશાંતિના ભોગ બન્યા, અને જેના ઘરમાં વિખવાડો ન થયા એ ઘરમાં શાંતિ છવાઈ. અગર શાંતિ ખપતી હોય તો વિવાદોથી પર રહો. અગર આપણે વિવાદો કરતા રહીશું તો શાંતિને ક્યાં સ્થાન નથી. આ બધી વિગતો લખતા સાહિત્યકાર કવિના હૃદયનું પરિવર્તન થવા લાગ્યું. અને પૂરી જ્યારે મહાભારત લખાઈ ત્યારે એ સાહિત્યકાર પોતાના ભાઈના ઘરે જઈ કરી અને કહી દીધું કે તમને જે ખપે તે લઈ શકો છો, ભૂલચૂક મારી થઈ, માફ કરજો. પતાવટ થઈ ગઈ. આ મહાભારતનું પરાક્રમ અમુક વર્ષો પહેલાં જ તમિલ ભાષામાં કદાચ એ મહાભારત લખાઈ હશે. મહાભારત થયે તો ઘણા વર્ષો થઈ ગયા, યુગ થઈ ગયા, પણ હાલના સમયમાં પણ વ્યક્તિના મન પર આ મહાભારતના પ્રસંગો અસર કરતા હોય છે. તમિલ કવિ મહાભારતનો ગ્રંથ લખી કરી રાજા પાસે ગયા, રાજાને સમર્પિત કર્યું, અને જ્યારે રાજાને સમર્પિત કરે છે ત્યારે રાજા સમજાવવા માંગતો હતો કે તમે ભાઈઓ વચ્ચે શું કામ લડો છો. એ રાજા કંઈક વાત ઉપાડે એનાથી પહેલાં એ કવિએ કીધું કે મહારાજા, મને ખબર પડી કે તમે કયા ઉદ્દેશથી મને મહાભારત લખવાનું કીધું હતું, પણ સારું કર્યું, આ મહાભારત લખવાનું નિમિત્ત મળ્યા પછી અમારા ભાઈ વચ્ચે જે ઘર્ષણ હતો એ ઘર્ષણ ટળી ગયો. તો મહાભારત સાચી છે કે ખોટી છે એની આપણે વેતરણમાં પડીશું, એના વિચારોમાં પડીશું તો રોલે ચડી જઈશું. એના કરતાં એ મહાભારત શું શીખવી રહી છે? આમ તો પાઠ જ છે જીવનના. મહાભારત અને મહાભારતના જેટલા પાત્રો રહેલા છે એ કાંઈ ને કાંઈ પાઠ બતાવી રહ્યા છે. આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. રામાયણ એ કહી રહી છે ન ખપે, મહાભારત કહી રહી છે ખપે. હું જરા માત્ર જવા નહીં દઉં. આવી મહાભારત આપણે અત્યારે સત્સંગમાં વિચારી રહ્યા છીએ, અને શાંતનુ રાજાની વાત કરી રહ્યા છીએ. શાંતનુ રાજા બચ્ચા ક્યાં છે? ક્યાં બેઠેલા છે? આશ્રમમાં, બગીચામાં. કોની સામે બેઠા છે? હા, સામે એક કન્યા છે. બાળકો, કેવી કન્યા છે? રૂડી, રૂપાળી, સરસ રાજકન્યા રહેલી છે, દેવી જેવી છે, અપ્સરા જેવી છે,
ઇન્દ્રાણી જેવી છે, એટલી સરસ છે. અને શાંતનુ રાજા એ ગંગાને જોતા 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 મુગ્ધ થઈ ગયા. પછી વાર્તાલાપ ચાલુ થયો. લગ્ન વ્યવસ્થા ઘણા ટાઈમથી ચાલુ છે અને લગ્ન વ્યવસ્થામાં ફેરફારો, પરિવર્તન કાંઈ ને કાંઈ થતું રહેતું હોય છે. સમય બદલાય એટલે લગ્ન વ્યવસ્થામાં પણ કાંઈક ફેરબદલી થાય છે. એ આપણે ચર્ચા પછી કરીએ. આ બંનેની ચર્ચા થાય છે એ વિચારીએ. શાંતનુ રાજાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે આવા ગાઢ જંગલમાં બાગ બનાવી કરી અને કેમ રહો છો? તો આપણે થોડી વિગત વિચારી કે આ ગંગાએ એક શરત રાખી છે, એક સંકલ્પ કર્યો છે, એક નિર્ણય લીધો છે. મારે લગ્ન કરવા છે, મેરેજ કરવા છે, વિવાહ કરવા છે. પણ કેવા પુરુષ સાથે વિવાહ કરવા છે? હા, જે વર, જે વ્યક્તિ મારું માને, હું કહું તે પ્રમાણે કરે, એની સાથે મારે લગ્ન કરવા છે. આમાં ખરાબ ઉદ્દેશ નથી ગંગાનો. સંસ્કારી બાઈ છે, સંસ્કારી રાજકન્યા છે. કોઈ માણસ સાથે લગ્ન કરી અને પોતાની રીતે નચાવવા નથી માંગતી કે હું કહું બેસી જાઓ તો બેસી જવાનું, હું કહું ઊભા થાવ તો ઊભા થવાનું. એ રીતે એ પેલો વાંદરો છે ને, વાંદરાને કોણ કરે? મદારી. એટલે પતિદેવને મદારી બનાવવા માંગતી ન હતી. એનો ઉદ્દેશ કંઈક અલગ રહેલો હતો. મારા પતિદેવ વ્યસની, મને બિલકુલ મંજૂર નથી. મારા પતિદેવ કુસંસ્કારી હોય, મને બિલકુલ મંજૂર નથી. સાંસારિક જીવન ભલે જીવતા હોઈએ, પણ મારા પતિદેવ નિર્વ્યસની હોવા જોઈએ, મારા પતિદેવ સંસ્કારી હોવા જોઈએ, આઉટલાઇનના મારા પતિદેવ ન હોવા જોઈએ. આવા ઉદ્દેશ માટે એણે આ શરત રાખી છે. એ પુરુષ સાથે લગ્ન કર્યા પછી પોતાની જ કર્યા કરે. કોર્ચો વજન કે પેન્ટજીજ આવજાન પ્રમાણે કયો ગરમે મુજો લ્યો ખભે પેન્ટવારી. જો માણસ પોતાવાળી જ કરતો હોય, એ માણસ, એવા માણસ સાથે લગ્ન કરવા માટે આ ગંગા પણ તૈયાર નથી. સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો છે, ઊંચું કુળ મળ્યું છે, ખાનદાની મળી છે. તો એવા કોઈક બેકાર પુરુષ સાથે લગ્ન કરું અને મારી જિંદગી બેકાર બની જાય, એવા લગ્ન મારે નથી જોઈતા. સંસ્કૃતમાં એક શ્લોક છે સરસ મજાનો. એમાં 3-4 પોઈન્ટ છે. સુકુલે યોજયત કન્યા, પુત્રમ વિદ્યાસુ યોજયત, વ્યસને યોજયત શત્રુમ, ઇષ્ટમ ધર્મેણ યોજયત. તમને જે વહાલો હોય, તમને જે ગમતો હોય, તમને જે પ્યારો હોય, એને તમે ધર્મમાં જોડો. સૌથી મોટું કામ છે. કોઈ પણ વ્યક્તિને ધર્મમાં જોડવું અઘરું છે કામ. અને તેમાં પણ આ કાળમાં આ હોશિયાર છોકરાઓને ધર્મમાં જોડવા બહુ મુશ્કેલ છે. 17 પોઈન્ટ ઊભા કરે કે રામાયણમાં આને, રામાયણમાં તે, અને એને ધર્મમાં જોતરવા બહુ મુશ્કેલ છે. પણ કીધું છે કે ઈષ્ટ વ્યક્તિ હોય, વહાલો વ્યક્તિ હોય, પ્યારો વ્યક્તિ હોય, આપણને ગમતો હોય, એને તમે ધર્મમાં જોડો. ઋણ ચૂકવવું હોય તો આ મોટામાં મોટો ઉપાય છે. મા બાપનો ઋણ ચૂકવવું હોય તો પણ આ ઉપાય રહેલો છે કે તમારા મા બાપ ઉંમરલાયક થાય ત્યારે એ ઉંમરલાયક મા બાપને વ્યવસ્થા કરી દો પ્રભુ ભજનની. એ શાંતિથી ધર્મ ધ્યાન કરે, એ શાંતિથી પ્રભુ સ્મરણ કરે. કોઈ સંસારની ખટપટ એમને ન નડે તે રીતે ધર્મમાં કોઈ પણ પ્યારી વ્યક્તિને જોડવી જરૂરી છે. બીજી વાત કહે છે, આપણો દુશ્મન હોય તો દુશ્મન સાથે બદલો લેવો હોય તો શું કરવું? બહુ સરસ ઉપાય છે. મારવું નહીં, પીટવું નહીં, ગાળોએ ન દેવી, કાંઈ જ ન કરવું.
રસ્તો બતાવ્યો છે આ શ્લોકમાં. તમે તમારા દુશ્મનને વ્યસનમાં જોડી દો. શેમાં? દઈ દો 2-4 થેલી રોજની તમારા પૈસાની. દઈ દો થોડા ગુટકા 10,000 20,000 રૂપિયાના, કર લીલા લહેર. અરે લાખ રૂપિયામાં તમારું કામ થઈ જાય. બોલો, મહિનાઓ સુધી વર્ષો સુધીની જે ઝંઝટ હોય ને એ બધી ટળી જાય. કરજો નહીં હો. આ તો ગ્રંથકારો ને રચના કરનારાઓ કાંઈ ને કાંઈ રસ્તા બતાવતા હોય છે. દુશ્મન અગર વ્યસનમાં પડે એટલે આપણને પાડવાની જરૂર જ ના પડે. એ આપમેળે પડતો જાય, પડતો જાય, પડતો જાય, પડતો જાય. ન ગામમાં વેલ્યુ, ન શેરીમાં વેલ્યુ, ન પરિવારમાં વેલ્યુ. બસ શું થઈ ગઈ એની? બિલકુલ પડતી અધપતન. 100 રીતે અધપતન થઈ ગયું વ્યસનથી. ક્રેડિટ શું હોય પછી? કોઈ પણ માણસ હોય, ભલે દાન દેતો હોય, ભલે મંદિરે જતો હોય, પણ રોજે રોજ કોઈ માણસ આંગળી ચીધી અને કે છે દારૂડિયો. ભલા સારું કરતો હોય છતાં પણ લોકો આંગળી આવી રીતે ચીંધે કે દારૂડિયો છે. ઘરને ધૂળધાણી કરી નાખ્યું છે. આજે ઘરના એના ઠેકાણા નથી, ખાવાના સાસારેલા છે. એટલે માણસની ક્રેડિટ ખલાસ થઈ જાય. એટલે દુશ્મનનો બદલો લેવો હોય તો બીજા ઉપાય કરવાને બદલે આજ પણ તમે કહેતા નહીં પછી કે મારા સાહેબ ચોમાસામાં આવ્યા હતા, અમને એક ઉપાય બતાવી ગયા છે કે દુશ્મનને પાડવો હોય તો સહેલામાં સહેલો રસ્તો લેનો છે, વ્યસની બનાવી નાખો. એને બીડીની 2-4 જોડીઓ દઈ દો રોજની. હા, પીધે રાખે ભલે. અને એને કહેવાનું વધારે ખપે તો કહેજે, 5-15 વધારે તને જોડીઓ આપી દઈશ, વછોડ્યા કર, ધુમાડા કાઢ્યા કર. અને આવી રીતે કરતો રહીશ તો તારો ટાઈમ પસાર થઈ જશે. અને એવો એક વખત આવી જશે કે જવાના પહેલાંથી જવાનું શરૂ થઈ જશે. ત્રીજી વાત કરે છે કે બાળકો હોય, તમારા સંતાન હોય, એને શેની સાથે જોડવાના? તો કીધું કે બાળકોને વિદ્યા સાથે જોડો. વિદ્યા ભણાવો, શિક્ષણ અપાવો, શિક્ષણ માટે જાગૃતિ રાખો. તમારું ભવિષ્ય જે થયું તે હવે તમારા બાળકોનું ભવિષ્ય છે. ઘણા મા બાપ પસ્તાય છે, ਅਸੀਂ તો ન ભણ્યા, અમે તો ન ભણ્યા, હવે તમે તો ભણો. પણ હજી પણ આપણે ત્યાં અજ્ઞાનતા બહુ ભરી પડી છે. અતિ અજ્ઞાનતા ભરી પડી છે. આજે એવા ગામડાઓ છે જે ગામડાઓમાં છોકરા સ્કૂલે જતા નથી, ભટકતા હોય, રખડતા હોય, અહીંયા ત્યાં ફરતા હોય. સ્કૂલમાં નામ હોય તે છતાં પણ એમની ગેરહાજરી રોજે રોજ નોંધાતી હોય. કોણ બેદરકાર છે એના માટે? હા, મા બાપ સંસ્કાર ન હોય, મા બાપ વ્યસની હોય તો એ બિચારા સંતાનોને શું કહે? અમે ક્યારેક દયા આવ્યો, ઘણા ઘરોના સંતાનોને જોઈએ ને દયા આવે કે જુઓ તો ખરા, મનુષ્ય અવતાર મળ્યો છે. એ મનુષ્ય અવતાર મળ્યા પછી પણ એના ઘરમાં સંસ્કાર જેવું કાંઈ નથી. બોલો. અને બિચારા નાનપણમાં એ છોકરા ભટકતા હોય, બાપ દારૂ પી અને જ્યાં ત્યાં ભટકતા હોય, માં બિચારી કામ કરી અને ઘર જેમ તેમ ચલાવતી હોય. આદિવાસી સમાજમાં છે ને બહુ ખરાબ એક ટેવ છે. તમને ખબર છે? આદિવાસી સમાજમાં રૂપલબેન આવ્યા હતા ને, એમનો એરિયા અને એની આજુબાજુનો જે એરિયા છે, મુંબઈની નજીકનો જે એરિયા છે, આદિવાસી સમાજના અંતરિયાળમાં ઘણા ગામડાઓ છે. માણસ ઘરે બેઠો હોય અને બૈરી કમાવા માટે જાય અને સાંજે જ્યારે પાછી આવે ત્યારે કાં બોટલ લઈ આવે, કાં એક કોથળી લઈ આવે. કોના માટે? હે? પતિ માટે, પતિદેવ માટે. પતિ એ પરમેશ્વર કહેવાય ને, પ્રસાદી તો આપવી જોઈએ ને. હા,
તો અહીં પતિદેવ માટે કોથળી લઈ આવે, બાટલી લઈ આવે અને બિચારી રાશન પાણી લાવે રાતના ભોજન બનાવવા માટે. ભૂલે શું કે એ કામ કરનારી મહિલા પતિ માટે જો કોથળી ન લાવે, પતિ માટે જો બોટલ ન લાવે તો રાત્રે મારપીટ ચાલુ થાય. એવી મારપીટ કરે, એવી મારપીટ કરે. આજે એવા ઘણા ઘરો છે. મુંબઈમાં શેઠિયાઓને ત્યાં જે બહેનો કામ કરતા હોય, રસોઈ, વાસીદું, ફટ્ટા, કપડાં ધોવાનું, એ બહેનોના ઘણા પતિદેવોનું કામ આ જ. એ કમાય, કોથળી લઈ જાય, બોટલ લઈ જાય, પતિદેવને ધરે ને ભગવાનને ધરે તેમ, પતિદેવને ધરે તો તુષ્ટમાન, આશીર્વાદ દે, ઘણું જીવો અને રોજ રોજ બોટલ લાવજો. હા, અને અગર બોલે છો કે આ કાંઈ ન લાવે તો ભગવાન રૂષ્ટમાન થાય. બિચારીને રાતના ધોઈ નાખે, બે હાલ કરી નાખે. અમે ઝૂંપડા જોયા આદિવાસીઓના બિચારાઓના. આહા, પણ દારૂ માટે 200 રૂપિયા રોજ જાય. કેવી મહેનત કરે એ બહેન, એટલી ગધા મજૂરી કરે અને એ ગધા મજૂરી કર્યા પછી 200 રૂપિયા બોટલમાં જાય. બોલો, દયા આવે આપણને કે જુઓ તો ખરા માણસોની હાલત. શેના પરથી આ વાત ઉપડી? આપણી વાત એના પરથી ઉપડી કે દુશ્મન હોય એને શેમાં જોડવો? વ્યસનમાં જોડવો, નશાની આદત લગાડવી. પી પી, આ તો ભાઈ બંધ યું જોના પી. અરે ઘરવાળા તો બોલે, એમાં શું, પી લે. બસ, દુશ્મન માટે વ્યસન. એને જે સજા ખપતી હોય એ પૂરેપૂરી સજા મળી જાય. થોડા વર્ષોમાં, થોડા મહિનામાં એનું જીવન સાવ બેકાર થઈ જાય. ઘણા શરાબી લોકો આમ સાચા પણ હોય, ઈમાનદાર પણ હોય ઘણા, પણ સર્કલને કારણે કે ગમે તે કારણે બિચારા ફસાઈ ગયા હોય, ઝાડમાં આવી ગયા હોય. દુશ્મનને વ્યસનથી જોડો, પ્યારી વ્યક્તિને ધર્મમાં જોડો. બચ્ચાઓ તમારા રહેલા હોય, સંતાનો, એને વિદ્યામાં જોડો. અને સુકુલે યોજેત કન્યા, અને કન્યાને સારા કુળમાં પરણાવો. જેવા તેવા કુળમાં નહીં, ખાનદાન કુળમાં પરણાવો કે જેના કારણે એની જિંદગી સુધરે. અને હકીકતમાં છે ને, મહિલાઓનો ફાળો તો જબરદસ્ત છે આ દુનિયામાં. કેટલા ઘર તારે મહિલા? હે, ક્યાંક ક્યાંક મેં સાંભળ્યું છે કે મહિલા છે 3 ઘર તારે. કયા 3 ઘર? મોસાળ, સાસરો અને પિયર. આ 3 ઘરને તારે. અને મહિલામાં તાકાત છે. મહિલા માટે તો બહુ સારું સારું કહેવામાં આવ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આવી વાતો મહિલાઓ માટે થયેલી છે. તમે એમ ન માનતા કે અમે પૈસા કમાઈએ છીએ એટલે વટવાળા છીએ. હકીકતમાં તમારા ઘરની વ્યવસ્થા સંભાળનાર હોય, સુચારુપણે ઘરનું સંચાલન કરનાર હોય તો માણસ નહીં પણ મહિલા જ છે. સુચારું સંચાલન. તમે વિદુરના ઘર જુઓ, પત્ની મરી ગયા પછી એમના ઘર કેવા હોય. એક ઠેકાણે ત્રાસ પડ્યો હોય, એક ઠેકાણે ડબલો પડ્યો હોય, એક ઠેકાણે કાંઈક પડ્યું હોય, આમ રમણ ભમણ પડ્યું હોય બધું. વિદુર બિચારો હોય એની હાલત આવી હોય છે. મહિલા છે એ ઘરની બધી રીતે વ્યવસ્થા જાળવે છે અને સંસ્કારમાં પણ મહિલા મોખરે છે.
તો કન્યાને યોગ્ય વર સાથે, સુકુલ વર સાથે, ખાનદાન મૂર્તિયા સાથે લગ્ન કરવા જોઈએ. આ લગ્નની ચર્ચા થાય છે અત્યારે શાંતુનની. પોતે ખાનદાન છે, સામે ગંગા રાજકન્યા એ પણ ખાનદાન છે, ખાનદાની બંનેની સરખી છે, પણ હજી ચકાસે છે ગંગા. થોડાક હું પ્રસંગો કહું તમને, સત્ય ઘટનાઓ. લગ્ન એક મોટી વ્યવસ્થા છે તમારા આ સાંસારિક જીવનમાં, અને 8 જાતના લગ્ન કયા છે? લગ્નના 8 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર બતાવ્યો બ્રાહ્મ લગ્ન. બ્રાહ્મ લગ્ન પહેલો પ્રકાર છે. એમાં શું કરે? સામેથી જાય, રજૂઆત કરે, જે રીતે અત્યારે વ્યવહારમાં ચાલે છે સામાન્ય રીતે તે રીતે. પછી બીજા લગ્નનું નામ છે પ્રાજાપત્ય લગ્ન. એમાં જેની કન્યા હોય એ માણસ ધન લઈને સામે જાય, કન્યા પણ આપે અને સાથે સાથે ધન પણ આપે. કોને? જેની સાથે, હા, એ રીતે એને કહેવાય પ્રાજાપત્ય લગ્ન. ત્રીજા લગ્ન રહેલા છે આર્ષ લગ્ન. આર્ષ લગ્નમાં કન્યાદાન, એટલે પિતાજી સામેથી કન્યાદાન કરવા માટે જાય. આ ત્રીજા લગ્ન. અને ચોથા લગ્ન રહેલા છે દૈવ લગ્ન. દૈવ લગ્નમાં જે રીતે બ્રાહ્મણ તમારે ત્યાં વિધિ વિધાન કરવા માટે આવ્યા હોય ને દક્ષિણા દો, તે રીતે કન્યાને દક્ષિણા રૂપે આપે. આ 4 જાતના લગ્ન છે. અને 4 જાતના લગ્ન અધાર્મિક લગ્ન કયા છે? ગાંધર્વ, આસુર, રાક્ષસ ને પૈસાજ. આ 4 લગ્ન અધાર્મિક કયા છે? તે છતાં પણ એક ખુલાસો કર્યો છે. કન્યા અને પુરુષ બંને વિરોધ વગર જો પરણવા માંગતા હોય તો ઠીક છે, સારા તો નથી જ લગ્ન. ગાંધર્વ લગ્નમાં અત્યારે આ શાંતનુ રાજા ગંગા કન્યા સાથે પરણવા માગે છે, અને ગંગાએ પણ જોયું છે કે સામે પાત્ર સારો છે. અહીંયા લગ્નની વિધિ કરવી છે એમને, પણ લગ્નની વિધિ માટે બીજી કાંઈ તૈયારીઓ નથી. હા, નસીબ જોગે આ ચર્ચા ચાલતી હતી ત્યારે એક વ્યક્તિ આવી ખરી, પણ એ વ્યક્તિનું નામ લઉં એનાથી પહેલાં 8 જાતના લગ્ન બતાવ્યા. હવે લગ્ન વ્યવસ્થા ધીરે ધીરે પડી ભાંગી રહી છે. પહેલા નિયમ હતા કે સમાજમાં લગ્ન થાય. હવે એ નિયમ, એક પાળબંધી હતી, એ તૂટી ગઈ. હવે ગમે તે રાજ્યની વ્યક્તિ હોય, ગમે તે પ્રદેશની વ્યક્તિ રહેલી હોય, એ વ્યક્તિ સાથે કન્યા કે પુરુષ લગ્ન કરે છે. એટલે સમાજમાં જે વ્યવસ્થાઓ રહેલી હતી એ ઘણી બધી વ્યવસ્થાઓ હવે ધીરે ધીરે તૂટી રહી છે. સાઉથમાં છૂટાછેડાના બનાવ એમ કહે છે વર્ષો પહેલાં ઓછામાં ઓછા હતા. વધારેમાં વધારે ડાયવોર્સના કેસો, છૂટાછેડાના કેસો કેરાલામાં. કારણ કે ત્યાં ભણતર પણ બહુ, ડિપ્રેશન પણ બહુ, અને છૂટાછેડાના પ્રસંગ પણ બહુ. એનું કારણ છે કે કન્યા છે એ જોબમાં બહુ કમાતી હોય, અને પુરુષ છે એ જોબમાં કન્યા કરતાં ઓછો કમાતો હોય. એટલે સ્વાભાવિક છે સાંસારિક જીવનમાં કન્યા ક્યારે ને ક્યારે મેણા ટોણા મારે. અહીં કેટલા કમાયા હતા છે મૂકે ખબર? હા, લેફને કયો બોરી, હા, કહી દે ને. અને આવું કયા પછી ઝઘડા થાય. હમણાંની જો વાત કરું, મહાબળેશ્વરમાં કવિઓ જૈનોનો એક સંમેલન યોજાયો. દર વર્ષે યોજાય છે. ત્યાં એ પ્રાંતના બધા કવિઓ, એટલે કચ્છી, વિસા, ઓસવાળ, એ પ્રાંતના, એટલે કે મહારાષ્ટ્રના એ પ્રાંતના, કે પંચગીનીથી પેલી બાજુના
સાતારા છે કે બીજા ગામો છે, ત્યાંના બધા લોકો આવે, જુવાનો છોકરીઓ બધી આવે, એનો એક મેળાવડો શું કહેવાય, મેળાવડો થાય, સ્નેહ મિલન જેવું. એમાં હમણાં એક છોકરાએ એમને કીધું કે મારા સાહેબ છોકરી મને પસંદ પડી ગઈ, પણ એ છોકરીએ મને પૂછ્યું કે તમે પીઓ છો કે નહીં. મેં કીધું પીવાય, આપણે ઊંચી જ્ઞાતિના કહેવાઈએ, આપણા ભગવાન મહાવીર છે, પીવાય? તો કન્યા કહે હું તો રોજ પીઉં છું. અગર તમે ન પીતા હો તો આપણું નહીં બને. હા, પછી ધીરે ધીરે મને લાગશે તો છોડી દઈશ, પણ પીવાની તો છું જ. હવે આવા પ્રશ્નો ઊભા થાય છે. તું મારી સાથે લગ્ન કરવા માગે છે, તારા ઘરમાં કોણ કોણ છે? તો એ કહે કે 70 વર્ષના બાપા છે, 80 વર્ષના ડોશીમાં છે. એમ કહે તો એ કન્યા ના પાડી દે કે આવા કચરા જેવા માણસો ઘરમાં હોય તો એ ઘરમાં હું આવવા નથી માંગતી. જમાનો બહુ આગળ નીકળી ગયો છે. વકીલનું કામ કરનાર એ છોકરો હતો, એને પૂછ્યું છોકરીએ કે કેટલી કમાણી? તો છોકરાએ કીધું વકીલાત છે, ક્યારેક કેસ આવે ક્યારેક ના આવે, આવે તો આ સારા આવી જાય, ના આવે તો 15-25 હજાર પણ માંડ આવે. છોકરીએ કીધું હું મહિને લાખ કમાવું છું, અને તમે કહો 15-20 હજાર આવે તો આવે, ન તો ન પણ આવે. રસ્તો પકડો, તમારી સાથે મારું કામ નથી. હવે સમય એવો આવી ગયો છે શહેરમાં રહેવાનું, ગામડો ખપે જ નહીં. ભલે નાનકડા રૂમમાં રહેતી હોય, મા બાપ સાથે, કોઈ સુવિધા ન હોય, પણ લગ્નની વાત આવે ત્યારે કહે આવો ઘર ખપે, આવો ફ્લેટ ખપે, આવું આ ખપે, હે ગાડી ખપે, આ બધું ખપે. હવે હજી પણ સમય ક્યાં પહોંચશે ખબર નહીં. બહુ બદલાઈ ગઈ છે પરિસ્થિતિ. માણસના સમીકરણો એકદમ બદલાઈ ગયા છે. હવે અત્યારે અમે શાસ્ત્રોની વાતો કરીએ કે શાસ્ત્રોમાં આ લખેલું છે ને શાસ્ત્રોમાં તે લખેલું છે, ક્યાં કોઠે પડશે હવે? અરે તમે બેંગ્લોર જેવા એરિયામાં જાઓ, ખબર પડે. તમને એમ લાગે કે ભારતમાં નથી, આપણે વિદેશમાં આવ્યા છીએ. ઘરે ઘરે અંગ્રેજી બોલતા હોય, ગુજરાતી લોકો પણ ઇંગ્લિશ બોલતા હોય, વ્યવહાર પણ બધા આખો દિવસ જોબ ને જોબ. પેકેજ બહુ જોરદાર, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયાના પેકેજ, પણ જિંદગી બેકાર એ લોકોની. ન મંદિરે જઈ શકે, ન ધર્મ કરી શકે, ન પરિવાર સાથે રહી શકે, બસ પૈસા કમાવે. અને જિંદગી ખાલી પૈસાથી પૂરી નથી થતી, જિંદગીમાં બીજું પણ ઘણું બધું છે. તો આ લગ્ન આવા છે બાપા. આ તો મેં સ્નેહ મિલનની એક તમને ઝલક બતાવી કે હવે છોકરીઓ બહુ હોશિયાર થઈ ગઈ છે. અને ક્યારેક તમને પણ લાગતું હશે, મને લાગે 20 વર્ષ સુધી મા બાપે ઉછેર્યા હોય છોકરીને, અને 20 વર્ષ પછી એ દીકરી કોઈકના પ્રેમમાં પડી જાય અને ઉપરવટ જાય મા બાપથી. ઉપરવટ ગયા પછી મા બાપને કહી દે તમે વચ્ચે પડતા નહીં, હવે અમે જાણીએ, અમારા કામ જાણીએ. તો 20 વર્ષ સુધી મા બાપે જે સંતાનને ઉછેર્યા હોય એ આવા જવાબ આપે. આપણે બપોરના જ વાત કરી હતી કે કઈ રીતે મા બાપ પોતાના સંતાનને ઉછેરે છે. નાના બચ્ચા હોય ત્યારે એ બચ્ચાઓને સાચવવા કાંઈ નાની વાત નથી, એ બચ્ચાઓને સાચવવા મોટી વાત છે. ધમાચકડી કરે, ક્યારેક મારપીટ કરે, ક્યારેક હાથ ભંગાવી આવે, ક્યારેક માથું તોડાવી આવે, આ બધું માને સાચવવાનું હોય. આ તો બચ્ચા બહુ સારા છે, ડાયા છે, બુઓ જરાય તોફાન નથી કરતા. જો સાંભળો છો ને તમે,
હા, તમારા હું વખાણ કરું ખૂબ, પણ હું વાત એ કરવા માંગુ છું કે 20 વર્ષ સુધી જે મા બાપે પ્રેમ આપ્યો હોય એ 5-10 મિનિટ 5-10 દિવસમાં કોઈ છોકરા સાથે પરિચય થયા પછી એ 20 વર્ષના પ્રેમને ફોક કરી નાખવો, ગજબ થઈ રહી છે. ભલા ભણે છે, ડિગ્રીઓ વધે છે, પણ મા બાપથી ઉપરવટ જાય છે. અને જ્યારે કોઈ છોકરા કે છોકરી મા બાપનું સાંભળ્યા વગર પરણવા માટે શું કહેવાય, આમને આમ પ્રેમી પંખીડા ઉડી જાય, ત્યારે મા બાપ પર શું વીતતું હોય એ મા બાપનું મન જાણતું હોય. તો આપણે વાત એ કરવા માંગીએ છીએ કે આ લગ્ન માટે હજી ચર્ચાઓ થાય છે, પાકું કરવું છે. લગ્ન નહીં થાય તો કાંઈ વાંધો નહીં, પણ જેની તેની સાથે લગ્ન કરી અને જિંદગી બરબાદ નથી કરવી. માન તો ક્યારેક મળે મનુષ્ય અવતાર. સંસ્કારી છે આ રાજકન્યા, અને તે પણ વિદ્યાધરની પુત્રી છે. એટલે અતિ એની પાસે વિદ્યાઓ પણ છે, સમજ છે, જ્ઞાન છે, બધું છે. કઈ શરત રાખી છે કે જે માણસ હું કહું એ પ્રમાણે ચાલે તો એની સાથે હું લગ્ન કરું. અને શાંતનુ રાજાએ કીધું ઓકે ભલે. કન્યા એટલી ઢીલી ન હતી, પાગલ ન હતી કે એ ભલે કરે એટલે માની લેવું. આજે કન્યાઓને છેતરનારા ઘણા જુવાનો મળી જાય છે, ઉપયોગ કરી લે પછી લાત મારી દે. આવા પ્રસંગો હવે છાસવારે બની રહ્યા છે. અહીંયા કન્યાઓ જે બેઠી છે, કુમારી કન્યાઓ, એમને હું કહીશ કે ચેતતા રહેજો. આજના સમયમાં બહુ આકર્ષવા જેવું નથી. ટકોરા કરી અને આગળ વધજો, એકાએક મૂઢ ન થઈ જતા. ભણેલા છો ન હો તો પણ આજના સમયમાં બહુ તકેદારી રાખવા જેવી છે. આજે માણસો ગમે તે પ્રલોભન આપી કરી અને છેતરી શકે છે, અને છેતર્યા પછી તું તારા ઘરે, હું મારા ઘરે, મને તારી સાથે કંઈ લેવા દેવા નથી. આવા પ્રસંગો પેપરોમાં તો ચડે છે, વગર પેપરે ઘણા પ્રસંગો બની રહ્યા છે. એટલે અહીંયા બેઠેલી કન્યાઓને હું વિનંતી કરીશ કે મા બાપ તરફ નજર કરજો. મા બાપને નીચું જોડું ન થાય એની તમે તકેદારી રાખજો. તો આ શાંતનુ રાજા એણે તો કીધું હા મને મંજૂર છે આ શરત. ગંગા શાંતનુ રાજાને કહે છે કે મંજૂર છે, વાત સાચી, કારણ કે આ લગ્ન કરવા છે, જિંદગીનો સવાલ છે. 5-15 દિવસનો નથી કે ઢીંગલા ઢીંગલીની રમત કરી અને પછી રાંદ ફેટીને ડોકડા મેટી, એવું તો છે નહીં. જેની સાથે લગ્ન થાય જાવ જીવ સુધી નભાવવાના હોય. આમાં વેલ્યુડિટી તો છે નહીં કે છે શ્યામભાઈ વેલ્યુડિટી? ખબર નહીં, તમે ફરી ક્યાંકથી વેલ્યુડિટી પણ શોધી આવ્યા હો. વર્ષની વેલ્યુડિટી, 4 વર્ષની વેલ્યુડિટી. આમાં વેલ્યુડિટી નથી. એક વાત છાપ પડી ગઈ, જિંદગી ભર સુધી એ મોબાઈલને ચલાવવાનું છે, સિમ કાર્ડને. એટલે સ્પષ્ટ વક્તા સુખી ભવેત. સંસ્કૃતમાં કહેવાય કે જે સ્પષ્ટ વક્તા રહેલો હોય એકદમ તરત જ કબૂલી ન લે, જિંદગીભરનું કામ છે. કન્યા કહે છે હજી સમજજો, હજી વિચારજો. અહીંયા હમણાં હા પાડી દેશો, લગ્ન થયા પછી તમે તરત જ નનૈયો ભરો, એ નહીં ચાલે. પછી હું ગંગા છું, જન્નુ રાજાની કુંવરી છું, તમે એમ ન સમજતા કે નીચું માથું કરી અને નભાવી લઈશ, એ નહીં નભાવું. એકાંત ઘટના કહું તમને, સત્ય ઘટના. એક વ્યાપારી છોકરો હતો, એના દાદા પરદાદા રજવાડામાં કામ કરતા, મતલબ કે દીવાન બન્યા હોય, મંત્રી બન્યા હોય,
એવા ઘરનો આ છોકરો એક કોલેજિયન છોકરી સાથે એનો પ્રેમ સંબંધ બંધાયો. પ્રેમ કરવું એમાં કંઈ મનાઈ નથી. પ્રેમ તો કરવું જોઈએ ને. હા, કરવું જોઈએ ને. બોલો તો ખરા. પ્રેમ થયો. છોકરી મધ્યમ ઘરની હતી અને આ જરાક હાઈ સોસાયટીનો હતો, પૈસે ટકે સારો. જૈન સાહિત્યમાં માનવતાના 35 પગથિયા બતાવ્યા છે. એમાં એક પગથિયો, લગ્નની મનાઈ નથી કરી, પણ એક પગથિયો બતાવ્યો છે કે યોગ્ય કન્યા સાથે લગ્ન કરવા. એમાં લગ્ન વ્યવસ્થા બતાવી છે. જૈન સાહિત્યમાં પૂર્વાચાર્યોએ લગ્ન વ્યવસ્થા પણ બતાવી છે. ખાલી એમ નથી કીધું કે દીક્ષા જ લો. તમે નથી લઈ શકતા દીક્ષા, કાંઈ વાંધો નહીં, પણ માણસાઈ તરીકેના જે ગુણો છે એ ગુણો તો તમારામાં આવવા જોઈએ, હોવા જોઈએ. સમાન ગોત્રીય સાથે લગ્ન ન કરવા એવું વિધાન પૂર્વાચાર્યોએ કર્યું છે. અને અત્યારે આપણે ત્યાં સમાજોમાં ચાલે છે, સમાન ગોત્રીવાળા પ્રાય કરીને લગ્ન નથી કરતા. સમજો ને, સમાન ગોત્રી એટલે હા નથી થતા. આજે ના પાડી દે છે ઘણા મા બાપો, પણ એ મા બાપોનું છોકરા માનતા હોય તો થાય. અગર ઘણા છોકરા કહી દે કે તમે ના પાડશો કે હા પાડશો, અમે તો નક્કી કરી નાખ્યું છે, તો બિચારા મા બાપ પણ લાચાર છે. એક વ્યવસ્થા હતી દરેક સમાજની કે અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરે તો એક વખત સમાજમાંથી, જ્ઞાતિમાંથી એને બહાર કાઢી નાખતા હતા. આવું હતું. હવે એવું કાંઈ નથી. હવે હજી થોડું છે અમુક સમાજોમાં. બાકી દરેક સમાજોમાંથી હવે આ બધી પારબંધીઓ ઉઠી રહી છે. હવે તો खुल्लम खुल्ला प्यार करेंगे हम दोनों, इस दुनिया से नहीं डरेंगे हम दोनों. बस આવું છે. હે શું? તો બંનેનો પ્રેમ થયો. પછી ધીરે ધીરે પ્રેમ આગળ વધ્યો. પ્રેમ કરવાનો દરેકને અધિકાર છે. જીવ માત્ર સાથે પ્રેમ કરવાનો પણ આપણને અધિકાર છે. પણ પ્રેમમાં પડતા પહેલા 17 વિચાર તો કરવાના જ. પડ્યા પછી પતંગિયાની જેમ તમે હોમાઈ જાઓ અને જિંદગી તમારી રફે ડફે થઈ જાય, એટલી હદ સુધી પ્રેમમાં આંધળા ન થવાય. લગ્નનું નક્કી થયું. પછી નક્કી થયું એટલે આપસમાં મા બાપને કોઈને ખબર નથી કે આપણે લગ્ન કરીશું, જીવશું તો સાથે અને મરશું તો પણ સાથે. ઘણા છોકરાઓ કહેતા હોય કે હવે હું તારા વગર જીવી નહીં શકું, તારા વગર નહીં જીવી શકું, તો શું કરીશ તું? હું નહીં મળું તો. બિચારા બચ્ચા હોય એકદમ ઉભરો આવે, ઉભરો. ખરો પ્રેમ ન હોય, ઉભરો હોય. અને ઉભરો દૂધમાં આવે કેટલી વાર સુધી હોય? થોડી વાર. પછી ફૂંક મારો કે કંઈક છાંટો કે હટાવી લો આગ પરથી એટલે ઉભરો શાંત થઈ જાય. એમ ઘણા છોકરાઓને ચીમકી આપવામાં આવે, છોકરીઓને ચીમકી આપવામાં આવે, પછી ઉભરો શાંત થઈ જાય. હમણાં એક છોકરાએ કીધું મને કે મારા સાહેબ, છોકરીએ મને ના પાડી દીધી એટલે હું અપસેટ થઈ ગયો છું. અમે કીધું બચ્ચા, નાની ઉંમર છે, આખો જગત પડ્યો છે, એક છોકરીએ ના પાડી એમાં અપસેટ? હા, હજી તો શરૂઆત છે. પાપા પગલી ભરી રહ્યો છે તારા જીવનમાં. હજી તો એમાં કંઈક આવશે, ચઢાર ઉતાર. આમાં નાસીપાસ ન થવાય, સુસાઇડના રસ્તા ન લેવાય, બાંધછોડ કરાય, એક નહીં તો બીજી. અને જેની સાથે યોગ લખેલો હોય એની સાથે જ થાય.
એના માટે શું આપઘાત હોય બાપા? જિંદગીને બગાડી નાખવાની? અને જેની સાથે પ્રેમ હોય એને લેવા દેવા ન હોય તમારી સાથે કાંઈ, એ તો બીજા સાથે લગ્ન કરવાની છે, તો તમે શું કામ બળતરા કરો છો? તમે આ રસ્તો કરી લો ને બાપા. તો લગ્નનું નક્કી થયું, લગ્નનું નક્કી પોતપોતામાં થયું, મા બાપને ખબર નથી. અને પછી મા બાપને વાત કરી છોકરાએ, ખાનદાન ઘરનો હતો ને છોકરો, એટલે મા બાપને કીધું કે હું ફલાણી છોકરી સાથે પરણવા માગું છું. મા બાપ કહે પાગલ નથી થયો ને? ક્યાં એનું ઘર ક્યાં તારું ઘર, કાંઈક તો વિચાર. કે નહીં, હું એની સાથે જ પરણવાનો છું. અમારું બેનું નક્કી થઈ ગયું છે, કોલ કરાર થઈ ગયા છે. કોલ આપે ને એકબીજામાં, હા, જિંદગી ભર સુધી તારો સાથ નહીં છોડું. ખબર પડે બે ચાર ચોંટિયા ભરાવે તો જિંદગી ભર શું, હમણાં સાથ છોડી દે. તો છોકરાના મા બાપે ના પાડી કે આ ઘર સાથે આપણું ન હોય. છોકરાએ કીધું તમે ના પાડશો તોય હા પાડશો તો ઠીક છે, મારે લગ્ન તો એની સાથે જ કરવા છે. પછી ખોટા રસ્તા લે ને ખોટું કરે એના કરતાં મા બાપે પછી કીધું ભલે બાપા, ભગવાન તમને, જરા જરા બોલો તમે યાર, ભગવાન તમને સુખી રાખે બાપા. લગ્ન થઈ ગયા ધામધૂમથી. મધ્યમ ઘરની છોકરી હતી. છોકરીના ઘર પગમાં આવ્યા, શું ઘરમાં પગ પડ્યા અને બીજા દિવસથી સાસુએ ફૂંફાડા મારવાનું ચાલુ કર્યું. અમારા ઘરની ખાનદાની છે આ, અમારા ઘરની આબરૂ છે આ, તને ખબર શું પડે? અમારું ઘર તો ઊંચું છે, તું તો નાના ઘરમાં રહી છે, તને શું ખબર હોય? બસ ચાલુ થઈ ગયું આ. પછી થોડા દિવસ થયા પછી છોકરો કહે છે આ અમારું ઘર છે ને બહુ ઊંચું છે, તારા ઘરમાં તો કાંઈ હતું જ નહીં. શું હતું તારા ઘરમાં? બોલો. આ છોકરો જે પ્રેમ કરતો હતો મેણા ટોણા મારવા લાગ્યો છોકરીને. પરિણામ શું આવ્યું? એક બાજુ સાસુના ફૂંફાડા, અમારું ઘર આવું ને અમારું ઘર તેવું, અમે તો ઊંચા કુળના, અમારી આબરૂ બહુ. છોકરો પણ આવી જ વાતો કરે. હવે છોકરી કોના ભરોસે આવી હતી? ભાઈના ભરોસે આવી હતી ને. હવે પોતે એ પણ ડંખ મારવા લાગ્યો, એવા ડંખ મારવા લાગ્યો. છેવટે આ મધ્યમ ઘરની છોકરીને પેટ્રોલ છાંટી અને જીવન ટૂંકાવવું પડ્યું. આ પરિણામ આવ્યું. એટલે સમજવા જેવી વાત છે. શાંતનુ રાજા ને ચકાસે છે હજી પણ ગંગા કે ઉતાવળા ન થતા, તમે રાજા છો, તમારી પ્રતિષ્ઠા છે, તમારો દબદબો છે, એની સામે મારો પણ દબદબો છે, મારી પ્રતિષ્ઠા છે, મારી પણ ખાનદાની છે. એટલે હજી પણ આગળ વધતા પહેલા વિચારજો. હું કહીશ તે પ્રમાણે તમે કરશો એ કબૂલો છો? કે હા કબૂલો છું ને, ક્યાં ના પાડું છું. આજના છોકરાઓ જે રીતે કહેતા હોય, છોકરીઓ જે રીતે કહેતી હોય તે રીતે રાજા પણ કહે છે, ના ક્યાં પાડું છું. અને માની લે કે તમારી શરત જે છે એ શરત મારાથી ભંગ થાય તો હું કહું છું તમને ઠીક લાગે તે કરજો. માણસને જ્યારે હોય ને શું કહેવાય, નહીં પરણવાની હોય ને, પરણવાની ઉમંગ ને તલબ હોય ને કે એ જલ્દી મિલતી ન પોય. રહી વેંદોસી આવું મેળી જીવ ગાડીઓ પડે હતી અને મુજી ગાડી હજી અટકેલી પૈયા.
આવી ચીજોમાં ઉતાવળ થાય તો માણસ થાપ પણ ખાઈ જાય. પણ ક્યારેક ક્યારેક પુરુષ પણ ઊંચા હોય છે, કન્યાઓ પણ ઊંચી હોય છે, બહુ જ ઊંચી. એક છોકરા સાથે લગ્ન થયા, એક બાઈના. બાઈ સાથે જ લગ્ન હોય ને. લગ્ન થયા પછી ઘરથી એ બરાબર પરિચિત થઈ કે ઘરમાં શું હાલત છે, શું પરિસ્થિતિ છે, વડીલ છે તો કઈ રીતે રહે છે. છોકરી બહુ જ આમ ગુણિયલ. જોઈ લીધું કે સસરાને દમની તકલીફ છે અને અવારનવાર એમના મોઢામાંથી કફ પણ નીકળે છે અને રાતના તકલીફ પણ થાય છે. તો એક દિવસે એ પત્ની પતિને બોલાવી એકાંતમાં ને વાત કરે છે, જો તમારા પિતાજી બીમાર છે, સેવા કરવી તમારી ને મારી ફરજ છે. તો જ્યાં સુધી પિતાજીની સેવાનો મોકો આપણને મળે ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રત પાડવું. અને પથારી તમારે પિતાજીની પાસે જ રાખવી. રાત વરાત કામ પડે તો તમે સેવા કરી શકો. આવી પણ કન્યાઓ હોય છે, ઘર રખી, સંસ્કારી. તો નસીબ છે. પછી તો થોડી સત્ય ઘટનાઓ કહેતા હું પણ અટકાવું છું. ભલા રોમિયા સાથે છોકરીના લગ્ન થયા. રોમિયો એટલે રોમિયા સાથે છોકરીના નામ નથી હો. રોમિયા, રોમિયો એટલે મણી ગાલિયા પૂરો, મણી ગાલિયા સૂરો. તો રોમિયા સાથે પૈસાદાર છોકરીના લગ્ન જ્યારે થયા ત્યારે એના પિતાજીએ ફ્લેટ આપ્યો. શું કહેવાય એમાં, દહેજમાં ફ્લેટ આપ્યો સારો. લગ્ન કરી અને ફ્લેટમાં આવ્યા. બીજા ચોથા દિવસની મારપીટ ચાલુ કરી પત્નીને. રોમિયો હતો એ તો. એને કન્યાના જીવન સાથે કાંઈ સ્નાન સૂતક જેવું ન હતું. મને શું, આવા રોમિયાઓથી ચેતવા જવું છે. કન્યાને ચપટી વગાડે છે, નીકળ ઘરમાંથી. કન્યા કે આ ઘર જેમ તમારું છે તેમ મારું છે, આમ ચપટી વગાડતા બહાર નહીં નીકળું. ફ્લેટને પચાવવા માટે રોમિયો તૈયાર થયો અને કન્યાના પિતાજી સમજાવવા માટે આવ્યા. શું કરે છે તું? કાઢી પેલી શું કહેવાય, કટારી હુલાવી દીધી સસરાના પેટમાં. વચ્ચે પડવા આવ્યા, લ્યો ચાખો. એટલે આવા રોમિયાઓથી સલામત અંતર રાખવા જેવો છે. હમણાં ઘણા ધર્મના વ્યક્તિઓએ પણ કાંઈક ચાલુ કર્યું છે. હું કોઈનું નામ નહીં લઉં, પણ સાવચેત રહેવા જેવું છે. કન્યાઓને બહુ સાવચેત રહેવા જેવું છે. ફસાવાનું બહુ ચાલે છે. આ ફસામણીમાં તમે ફસાવો નહીં ને તમારી જિંદગી બરબાદ ન કરો અને મા બાપને ટેન્શન થાય એવું ન કરો, એ સારું છે. ચલો લગ્ન પહેલા કરી લઈશું. આમના શાંતનુના ગીતો બીતો ગાવા હોય તો ગાઈ લો. તો નક્કી હા પાડી દીધી કે અગર શરત હું તોડી નાખું, ભંગ કરું તો તમને ઠીક લાગે તેમ કરજો. બરાબર. આ ચર્ચા ફાઇનલ થઈ રહી છે ત્યારે જ જન્નુ રાજા આવ્યા, છોકરીના પિતાજી રાજકન્યાના. બેઠા જન્નુ રાજા અને આખી સ્ટોરી જન્નુ રાજાને બેનપણીએ સંભળાવી કે આ શાંતનુ રાજા છે, આવી રીતે ચર્ચા થઈ છે. ખુલ્લી વાત, ખુલ્લી કિતાબ કે આ હકીકત છે. હવે આપ જે કહો તે. શરત મંજૂર કરી છે. શરત ભંગ કરશે તો એના માટે મારા પર નાખ્યું છે. હવે આપ કહો હા પાડો તો આગળ વધું
એ પોતે નથી કહેતી, બધું બેનપણી કહે છે. અને જનુ રાજા ફાઇનલ કરે છે શાંતનુ રાજા સાથે લગ્ન. તો આ લગ્નમાં કાંઈ તૈયારીઓ ન હતી. હમણાં મેં વાંચ્યું કે પહેલાંના લગ્ન બહુ સારા હતા, જીવંત લગ્ન હતા. હવે આર્ટિફિશિયલ થતા જાય છે. આખું લગ્નનું પ્રોગ્રામ કોને આપી દે છે ખબર છે? કોને આપી દે? તમારે કાંઈ જ કરવાનું નહીં. તમારે સરસ કપડાં પહેરવાના, સરસ ઘરેણાં પહેરવાના, સરસ જે ભોજન બન્યું હોય તે ખાવાનું અને બેનપણીઓ સાથે તડાકા મારવાના, કાંઈ જ ન કરવાનું. ખબર છે કોણ કરે આ બધી વ્યવસ્થા? હા, ઇવેન્ટ. અરે હવે તો બહુ સારી સગવડ થઈ ગઈ છે. તમારા ઘરે માની લો કે કોઈનું મરણું થાય કોઈના ઘરે, તમારે કાંઈ જ કરવાનું નહીં. હાંડલી લાવવાની કે લાકડા લાવવાના કે કાંઈ જ નહીં. આ ઇવેન્ટવાળાને તમે આપી દો, એ તોલડીથી લઈ કરી અને શમશાન યાત્રામાં જેટલું ખપે એટલું આપી દે, લઈ આવે. બધી જ વ્યવસ્થા. તમારે કાંઈ જ કરવાનું નહીં, તમારે ફક્ત રડવાનું. પણ હવે આવે છે ઇવેન્ટવાળા કે રડવાની જરૂર નથી, અમારા માણસો આવશે રડી લેશે, તમે લીલા લહેર કરો બસ. આવો જમાનો આવ્યો છે. પેલો શ્યામભાઈ કહે કે શું તમે જમાનાને દોષ આપો છો, અમે તો પ્રગતિના પંથે રહેલા છીએ. હા શ્યામભાઈ, પ્રગતિના પંથે. સારું છે બાપા, અમે બળતરા નથી કરતા, અમે ઈર્ષા પણ નથી કરતા. આટલી પ્રગતિ કરી છે તો વધારે તમે પ્રગતિ કરો, પણ પછી તમારી હાલત એવી ન થાય કે માથું રહી જાય શેવાળમાં ને ઊંચા રહી જાય પગ. હા, એ ખ્યાલ રાખજો બાપા. તો ચાલો, લગ્ન જન્નુ રાજાની હાજરીમાં જે તે સમયની વ્યવસ્થા હશે તે પ્રમાણે ત્યાં જ લગ્ન થઈ ગયા. અને ગાંધર્વ લગ્ન પણ કહે છે. એક લગ્ન સ્વયંવરા છે. તમને ખ્યાલ છે ને, સ્વયંવર મંડપની રચના થાય અને પછી કન્યાને જે વર પસંદ પડે એના કંઠમાં વરમાળા પહેરાવે. આવા સ્વયંવર પહેલાંના સમયમાં બહુ થતા, રાજા મહારાજાઓ કરતા. અને મૈથિલી પણ શ્રી રામને વરી એમાં એ સ્વયંવર જતા. પણ એક શરત હતી ત્યાં કે ધનુષ્ય ભંગ જે કરે એ એક શરત હતી. પણ સ્વયંવર મંડપની રચના કથાનકોમાં એટલી આવે છે, રાજા મહારાજાઓ કરતા એ બધું. શાંતનુ રાજાના છોકરા શું થઈ ગયા? એ છોકરા શું થઈ ગયા? લગ્નની વાત ચાલ, પરણવું છે, વાર છે હજી. લગ્ન થઈ ગયા રંગે ચંગે. જન્નુ રાજાએ વિદાય આપી દીકરીને અને ગંગા પોતાની બેનપણી સાથે શાંતનુ રાજા સાથે રવાના થયા હસ્તિનાપુર નગર તરફ. નગર તરફ રવાના થયા. નગરજનોને ખબર મળ્યા કે શાંતનુ રાજાના લગ્ન થયા છે, જન્નુ રાજાની કુંવરી સાથે લગ્ન થયા છે. આ સમાચાર મળ્યા પછી નગરજનો નગર પ્રવેશ કરાવવાની તડામાર તૈયારીઓ કરી. ધામધૂમ સાથે વાજતે ગાજતે દબદબાપૂર્વક નગર પ્રવેશ થયો શાંતનુ રાજા અને ગંગાનો. નગર પ્રવેશ થયા પછી સુખ શાંતિથી એ પોતાનું જીવન યાપન કરે છે. આપ સૌને ખબર છે કે શાંતનુ રાજાને એક શોખ છે. શેનો શોખ છે? શિકાર કરવાનો. એ તો વાત મેં કરી જ નથી. આ કન્યાને ખબર છે કે શાંતનુ રાજા શિકારના શોખીન છે અને ચર્ચામાં આ વાત પણ કન્યાએ વણી લીધી કે અગર તમને આવા કોઈ વ્યસન હોય તો વ્યસન છોડવા પડશે.
બળવાન છે હો ગંગા કન્યા. વ્યસન ન ખપે, આવા શિકાર જેવા વ્યસન બિલકુલ ન ખપે. આમ તો આપણી આર્ય સંસ્કૃતિમાં 7 વ્યસન બતાવ્યા. દ્યુતમ ચ માસમ ચ સુરા ચ વેશ્યા પાપરદી ચોરી પરદાર સેવા એતાની સપ્તમ વ્યસનાની લોકે ગોરાતી ગોરમ નરકમ નયંતી. આ 7 વ્યસન આપણે ત્યાં સુપ્રસિદ્ધ રહેલા છે. આપણા ઋષિ મુનિઓ એમને લાગ્યું હશે તે સમયમાં, કારણ કે આ બધી ખરાબ ચીજો પણ જે તે સમયમાં રહેતી હોય છે, પણ ઋષિમુનિઓ કાંઈ ને કાંઈ વ્યવસ્થા કરી અને સમાજમાંથી આવી બદીઓ કાઢવા માટે કોશિશ કરતા હોય. તો તે સમયમાં આ 7 વ્યસન હતા. હવે પરિસ્થિતિ બદલાઈ છે, વાતાવરણ ચેન્જ થયું છે, તો વ્યસનોમાં પણ થોડી ફેરબદલી થઈ છે. આ 7 વ્યસનોમાં પહેલો વ્યસન છે જુગાર, દ્યુતમ. પહેલો જ વ્યસન શું છે છોકરા? પહેલો વ્યસન જુગાર. કોની વાત ચાલે છે અત્યારે? કોની? બરાબર સાંભળો છો ધ્યાનથી. વાહ, તમારી પાસે હાથમાં શું છે? કોઈન છે? ભલે, બરાબર જોઈ લેજો નંબર બંબર સરખા. આજે તમારામાંથી કોઈને લાગશે. બચ્ચાઓ બહુ ધ્યાનથી સાંભળે છે, સારું છે. આવે છે એ પણ સારું છે. ભલે થોડી વાતચીત કરે છે, ન કરે તો બીજાને ખલેલ ન પડે, પણ સમજશે ધીરે ધીરે. સમજશો ને? બહુ ડાયા, બહુ ડાયા. જો અમુક છોકરાઓ કેવા શાંતિથી બેઠા છે, તમે પણ બધા શાંતિથી જ બેઠા છો, પણ ધીરે ધીરે તમે વધારે શાંતિ રાખવાના છો. બહુ સરસ. પછી એક આપણે હરીફાઈ રાખીશું ધીરે ધીરે કોઈક તમારા માટે. હવે આ શાંતનુ રાજા ગામમાં તો આવી ગયા. કયા ગામમાં? બાળકો ખબર છે કયું ગામ? હસ્તિનાપુર. હસ્તિનાપુરમાં આવી ગયા. કુરુવંશના આભૂષણ છે આ શાંતનુ રાજા. હસ્તિનાપુર નગર અને આસપાસનો જે પ્રદેશ રહેલો છે, જ્યાં કને એમની આણ ચાલે છે, ત્યાં શાંતનુ રાજાની ખૂબ પ્રતિષ્ઠા રહેલી છે. બસ એક જ દૂષણ છે, પણ હમણાં ગંગા કન્યા સાથે લગ્ન થયા પછી એને મનથી નક્કી કર્યું છે કે હવે શિકાર કરવા ન જવું. પણ આદત સે મજબૂર. હમણાં ઘણા લોકો વ્યસન છોડે છે ગરમા ગરમીમાં. અમારા મહેન્દ્રભાઈ ને અમારા શ્યામ કુમારજી ને ધીરે ધીરે આ બધા વ્યસન છોડે છે. હમણાં ગરમી છે, વાંધો નહીં, પછી અમે ચાલ્યા જઈશું. પછી ખ્યાલ પછી રાખવાનું છે. આદત છે મજબૂર. એ તો 4 દિવસ થશે અને કોઈક મળશે ભાઈબંધ, ઓ કહે છે ગેન ગેન ખાધું હશે આણે, હવે ખાવાનું ચાલુ કર. હમણાં 2-4 ભાઈઓ બિચારા સ્વેચ્છાથી શરાબનો પણ ત્યાગ કર્યો છે. સારું છે. આવી બદીઓ ઘરમાંથી જીવનમાંથી જશે તો તમારી પ્રગતિ છે, તમારો વિકાસ છે. અને વિકાસ ન હોય તો પણ તમે તંદુરસ્તીને જાળવી શકશો. તમારા ઘરવાળા રાજી થશે. લગ્ન થયા પછી કોઈ બદી ન હોવી જોઈએ આવી, કારણ કે તમારી સંતતિ થાય અને તમે કોઈ વ્યસન સેવતા હો તો એની અસર એ સંતતિને થતી હોય છે. તમને ખ્યાલ હોય તો ઘણા બચ્ચાઓને નાનપણમાં વાલમાં કાણું હોય, વાલમાં કાણું હોય. ફેફસા નબળા રહેલા હોય સંતાનોના, અવારનવાર તાવ આવતો હોય. આમાં એક કારણ એ છે કે એના દાદા અગર એના પપ્પા કોઈ વ્યસન સેવ્યો હોય તો એની અસર ડાયરેક્ટ છોકરાઓમાં આવે. તો જેટલા તમે તંદુરસ્ત રહેશો એટલું તમારા માટે બહુ જ સારું છે. તો હવે આપણે વાત કરીશું આ શાંતનુ રાજા શું કરે છે. એને ઈચ્છા હતી લગ્ન કરવાની, લગ્ન થઈ ગયા. એ પછી એનું જીવન કેવું ચાલે છે એના વિશે વિચારીશું. ઓમ શાંતિ.